પાટણ શહેરમાં વ્યાજખોરે વટાવી તમામ હદ. ફક્ત 5,000 જેટલી મામૂલી રકમ માટે મહિલાને જીવતી સળગાવી ઉતારી મોતને ઘાટ. વાત વિગતે કરીએ તો પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ માત્ર 5,000 રૂપિયાની પઠાણી ઉઘરાણીના મામલે દેવી પૂજક સમાજની 35 વર્ષીય પિંકીબેન પટણી નામની વિધવા મહિલાને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારવામાં આવી છે. મળતી માહિતી મુજબ પિંકીબેન પટણી ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતક પિંકીબેન પટણીએ બાબાભાઈ શંકરભાઈ રાવળ પાસેથી 5,000 રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે લીધેલ પૈસા પરત ન ચૂકવી શકતા બાબાભાઈએ પિંકીબેનને ચા પીવાના બહાને બહાર બોલાવ્યા હતા, જ્યાં તેઓની ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દેતા પિંકીબેન ગંભીર રીતે દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. હાલ તો પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે અને આરોપીને ફાંસી થાય તેવી વાત કરી રહ્યો છે. જો કે સવાલ એ છે કે પાટણમાં આવા રાક્ષસી અને હેવાન બનેલા વ્યાજખોરોને ક્યારે નશ્યત કરવામાં આવશે તે પણ એક સવાલ છે. આશા રાખીએ કે પાટણ પોલીસ શહેરમાં આવી વ્યાજખોરીની હાટડીઓ લઈને બેઠેલા વ્યાજખોરો ઉપર કહેર બનીને તૂટી પડે તો ફરી આવા પિંકીબેન જેવા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો ના આવે. ભાવનાબેન છે, મારી મમ્મી પિંકીબેન છે. કાળી બજારમાં ધંધો કરતા હતા. 5,000 ઉછીના લીધી હતા બાબાભાઈ જોડેથી. બાબાભાઈ માંગવા આવ્યા. મારી મમ્મીને કીધું બાર મને ભેગી થાય, પૈસાનો કોઈ લેન દેન કરવાની છે. મારી મમ્મી જી તાંકવાળા આગળ મને ભેગી થઈ બાબાભાઈ એમ કે મને 5,000 અન્ના લઈને હાલ. મારી મમ્મીએ 2 દિવસમાં વાયદો કર્યો પણ મારા બાબાભાઈ માન્યા નહીં. બાબાભાઈ મને મારા મમ્મીને એમ કે ચા લઈને હું આવું, પણ ચા લેવા ના જે પેન્ટોની ડબલી લઈને આવ્યા. અંદર જીતુભાઈના એનામાં ઓસરીમાં લઈ જઈને બેસાડીને સાંટી દીધું અને આવી ઘટના ઘટી ગઈ છે. મારી મમ્મી હવે ને કે રહેવાના દાડા નહીં લાયા. જેવી મારી મમ્મીની હાલત થઈ ને એવી એમની હાલત થવી જોઈએ. આ ઘટના એવી ઘટી છે સાહેબ કે આની અંદર પિંકીબેને 2 મહિના ઉપર કે 3 મહિના ઉપર 5,000 ફાઇનાન્સમાંથી લીધા. બાબાભાઈ અહીંયા ખાલકપરાના પાછળ રોડ ઉપર કાલી બજાર રોડ પર રહે છે. એમને અવર જવર અહીંયા ચાલુ કરી 5,000ના અર્થે 5,000ની અંદરથી એમને થોડાક કરીને પૈસા લીધા. એક દિવસ એવો આવ્યો સમય કે પિંકીબેનને બોલાવ્યો 3 વાગે. બાબાભાઈ પિંકીબેનને બોલાવે ટાંકવાસના જીતુભાઈના મકાન પાસે લઈ ગયા અને એને 5,000ની પૈસા માગવાની ટોર્ચર કરતા બાબાભાઈએ પિંકીબેન જોડે ના હોતાના સંબંધની વાત કરી. પિંકીબેને ના પાડતા બાબાભાઈ કે તમે અહીંયા બેસો, હું ચા લઈને આવું. પણ આ ચા લેવા ગયા નહીં ને ચાની જગ્યાએ પેટ્રોલની ડબલી લઈ પિંકીબેન નીચે બેઠેલા હતા એની પર રેડીને એને સળગાવી દેવાને. આ ઘટનાની અંદર ત્યાં જીતુભાઈના મકાન જોડે જીતુભાઈ સામે ખુદ ઊભા છે. આ ઘટના એકલા બાબાભાઈના હાથી થઈ નથી. આની અંદર 3 જણનો સપોર્ટ છે. અમારે પોલીસવાળા ભાઈઓને નર્મ વિનંતી છે કે આ ગરીબ માણસને બાબાભાઈને એરેસ્ટ કરતા ને આમનો ન્યાય અપાવે ને ન્યાય અપાવતા આ બાળકોની સામે જોવે એવી અમારી નર્મ વિનંતી છે. પોલીસને આ બાબાભાઈને એરેસ્ટ કરતા પોલીસવાળા ભાઈઓને કહે કે આની અંદર કેટલા જણા છે આ ઘટના ઘટાડવામાં, એટલા બધાને એરેસ્ટ કરો ને અમને રૂબરૂ બતાવો કે અમે એરેસ્ટ કરી લીધેલા છે.